નેશનલ હાઈવે બાયપાસ પરના આદર્શનગરમાં વરસાદી પાણી ભરાયા। રહીશોના મકાનોમાં ઘૂંટણસમા પાણી ઘૂસ્યા। રહીશોમાં રોષ। કિશનવાડી અને માંજલપુર વિસ્તારની સોસાયટીમાં તસ્કરોના હાથફેરા। લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર। પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। અતિ ભારે વરસાદને પગલે વલસાડ નજીક રેલવે ટ્રેક પર પાણી ભરાયા। ટ્રેન વ્યવહાર ખોરવાતા 20 ટ્રેનો રદ કરાઈ। મોટી સંખ્યામાં ટ્રેન મુસાફરો અટવાયા। શહેરમાં મુસળધાર વરસેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા। વૃક્ષો મકાનો ધરાશાયી થયા। બોગસ સર્ટિફિકેટ્સના આધારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં નોકરી મેળવનાર પ્રજ્ઞેશ પટેલની ધરપકડ। નવાપુરા પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવ્યા। નમસ્કાર દર્શક મિત્રો, ECTVના સમાચાર કક્ષમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। તરસાલી બાયપાસ હાઈવે પરના આદર્શનગરમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હોય રહીશોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। જે મુદ્દે રહીશોએ પાણીમાં જ સેવા સદનના તંત્ર સામે વિરોધી દેખાવ કર્યા હતા। તરસાલી નેશનલ હાઈવે પર આદર્શનગર વસાહત આવેલ છે। આ વસાહતમાં હિન્દુ મુસ્લિમ જ્ઞાતિના પરિવાર રહે છે। આદર્શનગર વસાહતમાં ગુરુવારે ધોધમાર વરસેલ વરસાદના કારણે લોકોના ઘરમાં પાણી ભરાયા છે, જેમાં કેટલાક મુસ્લિમ પરિવારોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। હાલ રમજાન માસ ચાલી રહ્યો છે, તેવા સમયે કેટલાક મુસ્લિમ પરિવારના ઘરોમાં વરસાદના પાણી ઘૂસી જતા તેઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। આ મામલે આદર્શનગરના સ્થાનિક રહીશો રોષે ભરાયા હતા। રમજાન મહિનો ચાલુ થઈ ગયો છે, હવે અમે નમાજ પડીએ કે રોજા મૂકીએ કે અમે શું કરીએ, અમને કોઈ સમજણ પડતી નથી। અમે 2 દિવસથી ભૂખ્યા છે અને હુવાનું બી નથી અમારું। તો અમે ક્યાં જઈએ ત્યાં કોઈ સમજણ પડતી નથી અમોને। અમારો તો એક 7 મહિનાનો છોકરો બી બુડી ગયો હમણે। કોઈ અહીંયા આગળ કોઈ આવતું નહીં, કોઈ જોતું નહીં। અને ઓટ લેવાનું હોય છે તો અમારું આદર્શનગર કોર્પોરેશનમાં હોય છે અને ઓટ લેવાનું નહીં હોતું તો કોઈ જોવા પણ નહીં આવતું ને એવું નહીં કહેતું। અમારા આદર્શનગરનું શું કહે છે, કોર્પોરેશનમાં નહીં તમારું આદર્શનગર। વરસાદ નતો પડ્યો ત્યાર પહેલામાં આદર્શનગર વાળા કલેક્ટર ઓફિસ મેં 10-25 અરજી આપી છે, પણ કલેક્ટર અહીં લગીને જોવા આવ્યા નથી ને કહે છે કે કોર્પોરેશન મેં તમારું નથી હક લાગતો ને ગામ પંચાયતમાં બી તમારો હક નથી। કે તો અમારા રમજાન મહિનામાં શું કરવું? કલેક્ટરને એવું કહો જઈને બસ। પાણી પીવાનું પાણી બી નથી અમારા આદર્શનગરમાં। 15 રૂપિયાનો એક કાર્બો લાવવો પડે છે। અને ઘૂંટણભેર પાણીમાં સેવા સદનના લાલિયાવાડી તંત્ર સામે સૂત્રોચ્ચારો સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। 25 વર્ષમાં એક બી વર્ષ એવું નથી થયું કે અહીંયા પાણી ભરાયું હોય, અને આજે 1 વર્ષની અંદર આ બાજુમાં બિલ્ડિંગ બની ગઈ છે તો પાણી ભરાઈ ગયું છે। તો હું કલેક્ટર ઓફિસમાં અમે 10 વખત જઈને આવેદનપત્ર આપેલા છે, એનો બી કોઈ નિકાલ નથી આવ્યો। તો એટલા માટે બાજુવાળા બિલ્ડર એમ કહે છે કે અહીંયા તમારો વરસાદી કાચ નથી નીકળતો, તો એના માટે કલેક્ટર ઓફિસમાં જઈને અમે આવ્યા તો બી કલેક્ટર ઓફિસે કીધું કે અમે આવીશું। તો આપણી મોદી સરકાર અમને કહે છે કે આપણું ગુજરાત સ્વચ્છ રાખવું। તરસાલી આદર્શનગરનો કોર્પોરેશનમાં જન્મ થયો છે, તો એને જન્મ થયો હોય એ છોકરાને એ રીતના સ્વચ્છ રાખવો કે જેથી 6 મહિનાનું થાય તો સારું અને ગુલાબના ફૂલ જેવું દેખાય। એના માટે અમારી રિક્વેસ્ટ છે કલેક્ટર સાહેબને, કમિશનર સાહેબને અને બધાને જ રિક્વેસ્ટ કરું છું હું હાથ જોડીને કે અમારી આદર્શનગરની ગરીબ પરિસ્થિતિવાળા ગરીબ માણસો, માર્કેટની અંદર શાકભાજીની લારીઓ ઠેલીને જીવનારા, GIDCમાં 5000 પગારમાં જીવનારા માણસો આજે 1.5 મહિનાથી પાણી પહેલા વરસાદમાં જ પાણી અહીંયા ભરાઈ ગયું હતું। તો તેના કારણે આદર્શનગરની અંદર તમે આવો પાછલા વિસ્તારમાં 100 મકાનની અંદર ફૂલ પાણી ભરેલું છે।